મોડાસા તાલુકાના દધાલિયા ગ્રુપ ગ્રામના ઉપસરપંચ તરીકે વસંતભાઈ પંડ્યા બિનહરીફ ચૂંટાયા। દધાલિયા ગ્રામ પંચાયતના સરપંચ હિનાબેન પટેલ અને પંચાયતની બોડી સભ્યોની હાજરીમાં વસંતભાઈ પંડ્યા નિયુક્ત કરાયા। ત્યારે સરપંચ હિનાબેન પટેલ, પૂર્વ સરપંચ ભાનુભાઈ પંડ્યા, પૂર્વ ઉપસરપંચ હિતેન્દ્રભાઈ પટેલ સહિત ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા। બ્યુરો રિપોર્ટ કાદરડમરી મોડાસા। મારું નામ અસારી જયંતિભાઈ લેવાભાઈ, ગામ દધાલિયા પંચાયતના આજે અમે 10 સભ્યો તરીકે આમો બિનહરીફમાં 9 સભ્ય થઈને અમે વસંતભાઈને બિનહરીફ ચૂંટાયા છે। ત્યારે અમારા ગામના વિકાસ માટે સાંસ્કૃતિક ભાષા વિશે અમે અમારી પરિવર્તન પ્રમાણે અમે પૂરેપૂરો સાથ સરકાર આપીશું વસંતભાઈને, અને અમે કામગીરી કરવા માટે પૂરેપૂરો સાથ સરકાર આપીશું અને અમારા ગામનો વિકાસ થાય અને ભવિષ્ય માટે કોઈક અમારું એવું પરિવર્તન વધે તેના માટે પૂરેપૂરો સાથ સરકાર અમારો રહેશે 9 સભ્યોનો। હું પંડ્યા ભાનુભાઈ ધોળાભાઈ, પૂર્વ સરપંચ દધાલિયા ગ્રામ પંચાયત। આજે અમારા ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી ડેપ્યુટી સરપંચની, તેમાં એક ફોર્મ આવેલું, પણ જે ટાઈમ ઓવર થઈ ગયેલો એટલે ચૂંટણી અધિકારીએ એ ફોર્મ કેન્સલ કરેલ છે, રદ કરેલ છે, અને વસંતભાઈ ડાયાભાઈ પંડ્યા કરીને એ અમારા ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે। અને આ મારા ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ છે, એ પણ 2 શબ્દો કહેશે। કુમાર હસમુખભાઈ છે, ઓબીસીની સીટ આવેલ, જેમાં મારા ધર્મપત્ની પટેલ હિનાબેન, હિતેન્દ્ર કુમાર ભવ્ય મતોથી વિજય થયેલ હતા, અને હું 5 વર્ષ સુધી ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતમાં રહેલ છું। તો અમે કોઈ પણ જાતિવાદ વગર ગામની અંદર કામ કરેલા છે, અને અગાઉ 5 વર્ષ પણ અમે અમારો પરિવાર અને ગ્રામજનો વતી અમે કોઈ પણ જાતિવાદના ભેદભાવ વગર કામ કરીશું। શક્ય હોય તેટલું ગામની અંદર વિકાસ કરીશું અને ગામને એક આદર્શ ગામ તરફ લઈ જવાનો પ્રયાસ કરીશું। મારું નામ પંડ્યા વસંતકુમાર ડાયાલાલ, હું દધાલિયા ગામનો વતની છું, અને આજ રોજ જે ડેપ્યુટીની સરપંચની ચૂંટણી હતી તેમાં હું બિનહરીફ આવ્યો છું, બરાબર। એટલે ગામજનો તેમજ મારા જે સાથીદારો છે સૌનો હું આભારી છું, અને આજથી 5 વર્ષ સુધી હું સરકારી જે બી કાર્યો આવશે, જે બી કામ આવશે, એ હું બનતી કોશિશે બધા કાર્યો પૂર્ણ કરીશ, અને જેમ બને એમ ગામની સફળતા મળે અને ગામ આગળ વધે એ માટે હું પ્રાર્થના કરીશ।